તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ? હું અને મમ્મી 2 જણા જઈએ છીએ તબેલે ભેંસો દોવા માટે. મોડું થઈ ગયું આજ. મમ્મી તો આગળ પણ મમ્મી નહીં બતાવો. મમ્મી સાઈડમાં હેઠતી જાય જોતી મને બ્લોગ કરજો, બ્લોગ બનાવો. અને હું સેવ મમરા ખાતો હેઠતો જવું. તો ભાઈ પહોંચી ગયા તબેલે અને આજ થઈ ગયું હતું ભાઈ બહુ મોડું. બરાબર ના તું હમું ના ઉતારે આવડે બધું આવડે. તો ભાઈ આજનું મારું પહેલું કોણ આટલું જ હોય, વધારે નહીં હોતું. બસ ખાલી બેહોને કોણ બનાવીને તગારમ કોણ. તો ભાઈ આ હન પછી તબેલા પેન્ટ ટી-શર્ટ અને આ હોય તબેલા પહેરાના VIP ચપ્પલ જુઓ ખાલી એને બાકી અરે ખાલી પેન્ટ નવું પહેરીને આવતો રહ્યો. ભાઈ કોલેજમાં પહેર્યું હતું ને એમના એમ ખાલી ઉપરથી શર્ટ કાઢીને ટી-શર્ટ પહેરીને આવતો રહ્યું. મમ્મી એકદમ ખોણ બનાવો છો. મમ્મી ચીડીઓ જો ખાસી બધી ચમ તેવું થયું. તો આ બાદ નમાઈને કાઢ ને આર્યું આજે એક જ બે હા પણ જો ભાઈ મેન કોણ તો આર્યું મસ્ત ખાવાની મજા આવે એવું હોય. મમ્મી આજ કોણ તું જ બનાવ્યો ને? પણ ભેંસ તો રોશની તો હોય ને, તું હોય ને કોણ બનાવે? મમ્મી બૂમ પાડવા જોયું ખાલી બગડી છે. બજારમાં જઈને આવીએ ને એટલે તાપ નહીં. અંદર બતાવું 4 પડી એવું હતું. અમારા પાડીમાં બહુ તાકાત આવી છે ને તો એક આટલો ને એક આટલો 2 શીલા ભાગી નાખે ભાઈ. શું કરવાનું? ચઈ પાડીના તો મમ્મી હું જવું હવે ઘેર હો ને. તો ભાઈ તબેલાનું ભાઈ બધું કામ પતી ગયું અને દૂધ તો ભાઈ બૂન લઈને જઈ ઘેર અને હવે જઈશું ઘરે જઈ નાહી ધોઈ અને દૂધ ભરાવા. તો ભાઈ બહુ બધા ટાઈમે ભાઈ આવો બ્લોગ બનાવ્યો બરાબર. જેવો લાગે કોમેન્ટ કરજો. બાકી તો ભાઈ હવે કન્ટિન્યુ બનાવશું બરાબર ને. મળીએ છીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.